પોલીસ ભવન ખાતે સંકલનની બેઠક મળી અને જેમાં ધારાસભ્ય યોગેશ પટેલ દ્વારા ધારદાર રજૂઆત કરવામાં આવી છે તહેવારોને લઈને. તહેવારોની ઉજવણી વડોદરા શહેરમાં રંગે ચંગે જ થવી જોઈએ અને માટે પોલીસ દ્વારા તહેવારોની ઉજવણી માટે ડીજેની પરવાનગી આપવી જોઈએ તેવી રજૂઆત તેમણે કરી છે. ગત વર્ષે જે રીતે ગણેશ મંડળોને હેરાનગતિ થઈ હતી તેવી રીતે આ વખતે ગણેશ મંડળોને હેરાનગતિ ન થાય તેનું ગંભીરતાથી પોલીસ વિભાગે ધ્યાન લેવું જોઈએ અને કાયદેસરની પરવાનગી તહેવારોમાં ડીજે વગાડવા માટેની મળવી જ જોઈએ. આ ભારપૂર્વક રજૂઆત ધારાસભ્ય યોગેશ પટેલ દ્વારા કરવામાં આવી છે. સાથે જ હાલ તહેવારોનો મોસમ ચાલી રહ્યો હોય તેવામાં આ રજૂઆત તો તેમણે કરી જ છે, પરંતુ એના તરફ પણ પોલીસનું ધ્યાન દોર્યું છે કે વડોદરામાં ટ્રાફિક પોલીસ નિષ્ક્રિય છે. આ કહેવું છે ધારાસભ્ય યોગેશ પટેલનું. સાથે જ તેમણે પોલીસ બળ વિશે પણ વાત કરી છે. તેમણે કહ્યું કે 40% ઓછી પોલીસ છે વડોદરામાં. આંકડાઓ પોલીસ વિભાગ પાસે માંગવામાં આવ્યા છે. પોલીસ વિભાગ જો આંકડા રજૂ કરે તો પછી આગળ રાજ્ય સરકારમાં પણ આ અંગેની રજૂઆત કરી શકાય અને વડોદરામાં પૂરતો પોલીસ બળ બની રહે તેનું પણ આગળ બંદોબસ્ત કરી શકાય. અને માટે એ મામલે પણ તેમણે કહ્યું છે જે રીતે સાયબર બનાવો વધી રહ્યા છે, લોકો સાથે છેતરપિંડીઓ થઈ રહી છે, તે મામલે પણ પોલીસે ગંભીરતા દાખવી લોકોને વધુને વધુ સાયબર ક્રાઇમ વિશે અવેર કરવામાં આવે તેની પણ આ સંકલનની બેઠકમાં રજૂઆત થઈ. ખાસ કરીને હવે જે તહેવારો આવી રહ્યા છે, નવરાત્ર અને ગણેશજી, કોઈ પણ જગ્યાએ પરવાનગી બાબતની માથાદીક ના થાય. જે લોકો વર્ષોથી ગણેશ બેહાડે છે એમને સમયસર પરવાનગી મળી જાય અને કોઈ બીજી બબાલો ના થાય એ પોલીસ ખાતાએ જોવાની છે. ને એમને પરવાનગી કાયદેસર ને વહેલી તકે આપી દે કે જેથી ગઈ વખતે જે બધી મગજમારી થયેલી એ મગજમારી ના થાય. એ જવાબદારી પોલીસની છે. બીજું ખાસ અમારી જે રજૂઆત છે એ જે ટ્રાફિક માટે બધા જ ધારાસભ્યોએ રજૂઆત કરી છે કે ટ્રાફિક પોલીસ બિલકુલ નિષ્ક્રિય છે. કોઈ જગ્યાએ પોલીસ દેખાતી નથી. એનું કારણ બી છે કે વડોદરા શહેરને 40% પોલીસની ઘટ છે. એટલે બી આંકડા મેં માગ્યા છે કે ગુજરાતમાં જે મોટા મોટા શહેરો છે એમાં વડોદરા શહેરને પોલીસની કેટલી ઘટ છે. જો એ આપો તો અમે સરકારમાં રજૂઆત કરી શકીએ. અને ખાસ કરીને જે તહેવારો ઉજવાય છે એની ઉપર પોલીસ જે કાયદેસરની રીતે લોકોને દબડાઈને, ધારો કે હમણાં જે જગન્નાથજીની યાત્રા નીકળી એમાં એ લોકોએ ડીજે ના વગાડવા દીધું પોલીસે. એટલે તહેવારો ને જે રંગે ચંગે તહેવારો ઉજવાવા જોઈએ, ગણેશજીના તહેવારો હોય કે નવરાત્રિના, આ બધા તહેવારો રંગે ચંગે ઉજવાવા જોઈએ. પોલીસ પોતાની તાકાત બતાવીને કે ડરાઈને આવા પ્રોગ્રામો ફિયાસ્કો ના કરે. સમજ પડી? એટલે જે બી લોકો ડીજેની પરવાનગી માગે આ બધું આપવું જોઈએ, પણ એની લિમિટ હોવી જોઈએ. એ બહુ મોટેથી ના વાગે એ બધું પોલીસે જોવું જોઈએ. એટલે ખાસ બધી ઘણી રજૂઆતો અમે કરી છે ને વધારે પડતી તો બધા ધારાસભ્યોએ એક સરખી રજૂઆતો કરી છે. કારણ કે ટ્રાફિકની બહુ સમસ્યા છે. ટ્રાફિક પોલીસ નથી, કોઈ પણ જગ્યાએ પોલીસ જોવા મળતી નથી. આ બધી વાત છે. બીજું સાયબરનું જે લોભામણી જાહેરાતો છે, ગરીબ માણસોમાં મરે છે. આવા લોકોને પકડો કે જે 1ના 10 ગણા કે 4 ગણા ડબલ બતાવીને લોકોને છેતરે છે. આવા લોકોને પકડવા પડશે. બીજું શાક માર્કેટો છે, શાક માર્કેટનું બી બધા ધારાધોરણો નક્કી કરો. બહાર જેટલા શાક માર્કેટ ઊભા થાય છે પછી લારીઓ એટલી જ બહાર ઊભી થઈ જાય છે. એટલે એ બધું પોલીસ ખાતું અને કોર્પોરેશન ભેગા થઈને અને એ થવી જોઈએ.